નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં માત્ર 1.5 થી 2 ઇંચ જેટલા સામાન્ય વરસાદે જ વડોદરા મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના આજવા ચોકડીથી નિમેટા તરફ જતો 1.5 કિલોમીટર જેટલો મુખ્ય રોડ પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. માત્ર 1.5 થી 2 ઇંચ વરસાદ પડતા જ આજવા ચોકડીથી નિમેટા તરફ જતા 1.5 કિલોમીટરના માર્ગ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. સયાજીપુરા ગામની ચારે તરફ પાણી ભરાઈ જતા અનેક વાહન ચાલકો રસ્તા વચ્ચે જ અટવાયા હતા. વર્ષોથી અહીં પાણી ભરાવાની ગંભીર સમસ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા એનું કાયમી નિવારણ લાવવામાં આવ્યું નથી. આ વિસ્તારમાં પાણીની લાઈન નાખવાની કામગીરી પણ હજી સુધી અધૂરી છોડી દેવામાં આવી છે. સૌથી મોટી અને ચિંતાની વાત એ છે કે માર્ગ પર મુખ્ય વરસાદી કાંસ બિલકુલ ખુલ્લી હોવાથી ભરાયેલા પાણી વચ્ચે વાહન ચાલકો કાંસમાં ખાબકે અને મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય સતાવી રહ્યો છે. ટેક્સ અને વેરા વસૂલવામાં નંબર 1 રહેલું પાલિકા તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તદ્દન નિષ્ફળ સાબિત થયું છે. એવા સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાની બેદરકારીના કારણે નિયમિત ટેક્સ ભરતા નાગરિકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે આ અહેવાલ બાદ ઊંઘતું પાલિકા તંત્ર જાગે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.